श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्मकरन्दाय भक्तजन मानस निवासाय श्री रामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य पेतकृत्यं द्वैपायनो विहरपातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय।
ભગવતે વાસુદેવાય. તો આપણે ચોથા સ્કંદના 22મા અધ્યાયમાં વિચરણ કરી રહ્યા છીએ, અધ્યયન થઈ રહ્યું છે. અને એમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પૃથ્વીરાજા જે સત્ર યજ્ઞ કર્યા છે ત્યારે પૂર્ણાહુતિમાં સનક સનકાદી જે સૂર્યના તેજ જેવા ધરાવનાર તેજસ્વી મહાત્માઓ આવે છે. પૃથ્વીરાજા એક ગૃહસ્થને અનુરૂપ એમનું પૂજન અર્ચન કરે છે, સુંદર શબ્દોમાં એમની સ્તુતિ કરે છે. અને ત્યાર પછી એમને પોતાનું કેમ થાય, મોક્ષની પ્રાપ્તિ કેમ થાય એના સંદર્ભમાં પૂછે છે. કારણ કે મહાત્માને તો પૂછવાની જરૂર જ નથી. એ મહાત્માઓ તો બ્રહ્મમાં નિષ્ઠ છે, જેના માટે કુશળ અકુશળ એવું કશું જ નથી. કારણ કે આત્મા રામ છે. અને એમની પાસે જઈને એ પ્રાર્થના કરે છે કે અમારું ક્ષેમ, અમારું કલ્યાણ શેમાં રહેલું છે એ આપ અમને જણાવો. કારણ કે તમે ખરેખર ભગવાનનું જ સ્વરૂપ છો અને હરતું ફરતું સ્વરૂપ છો, જે અમારા જેવા ભક્તોને માટે કલ્યાણ કેમ થાય બતાવવા માટે જ આપ વિચરણ કરી રહ્યા છો. આવું સુંદર અને અર્થગાંભીર્ય અને સાથે સાથે ન્યાયયુક્ત પણ હતું. વચન સાંભળીને સનતકુમાર ખુશ થયા છે. અને એમણે કહ્યું કે તમે આ પ્રશ્ન કર્યો છે એ તમારા માટે નહીં પણ બધા માટે છે, કે જેથી બધાનું પ્રજાજનનું કલ્યાણ થાય. અને એના માટે એમણે એટલું જ કહ્યું કે ભગવાન મધુસૂદનના ગુણાનુવાદનું કથન જો કરવામાં આવે તો સહજ રીતે મનમાં રહેલું જે મેલ છે, રાગ દ્વેષ ગમો અણગમો, એ બધું સહજતાથી દૂર થાય છે. અને શાસ્ત્ર પણ એ જ ઈચ્છે છે કે આત્માથી ભિન્ન એટલે દેહ વગેરે છે એમાં વૈરાગ્ય અને આત્મામાં દ્રઢ પ્રીતિ થવી. અને એના માટે શું કરવું જોઈએ બધું આપણે ગઈકાલે વિસ્તારથી બે દિવસથી આપણે વિસ્તારથી ભગવાનમાં રતિ થાય અને જગતના પદાર્થો માટે, આ દેહ વગેરે માટે વૈરાગ્ય ઉત્પન્ન થાય. એના માટે પહેલાં તો શાસ્ત્ર અને ગુરુના વાક્યમાં શ્રદ્ધા, ભગવાને આપણે જ્યાં રાખ્યા છે, જે સ્થિતિમાં રાખ્યા છે, જે વર્ણના છે એના ધર્મનું પાલન કરવું, કર્તવ્યનું ધર્મ એટલે કર્તવ્ય કર્મનું પાલન કરવું. અને સાથે સાથે કેવી રીતે પરમાત્માની પ્રાપ્તિ થાય એના માટે સભાન રહેવું. કોઈ યોગેશ્વર આવી જાય તો એની સેવા કરવાની તક ગુમાવી નહીં. અને સાથે સાથે એમની પાસે શ્રીહરિના પાવન કથાનું શ્રવણ કરવું જોઈએ. અને એટલું જ નહીં, એમણે સાથે સાથે એ પણ બતાવ્યું કે ધન અને ઇન્દ્રિયરામ અને અર્થારામ એવા જે લોકો છે એમની સાથે વાર્તાલાપ પણ કરવાની ઈચ્છા ન હોવી જોઈએ, તૃષ્ણા ન રાખવી જોઈએ એનો. અને સાથે સાથે પોતાની જરૂર ન હોય એ સિવાયની વસ્તુનો પરિગ્રહ પણ ન કરવો જોઈએ. અને એકાંતનું સેવન, એકલા રહેવામાં ખૂબ આનંદની પ્રાપ્તિ થાય એ મનની સ્થિતિ કરવી જોઈએ. પોતાની પાસે જે કાંઈ છે એનાથી સંતોષ, અને ભગવાનના ગુણાનુવાદમાં ક્યારેય સંતોષ નહીં કરવાનો, એને વારંવાર એના પીયુષનું પાન કરવું જોઈએ. સાથે એમણે કહ્યું અહિંસા, પરમહંસની ચર્યા એટલે કે યદૃચ્છા લાભ સંતુષ્ટ. અને મુકુંદમાં પરમાત્માની લીલાનું શ્રવણનું નિષ્કામ ભાવે શ્રવણ કરવું અને સાથે સાથે યમ નિયમ વગેરેનું પાલન કરવું. પણ કેવું નિષ્કામ ભાવે, એ કરવાથી મને કંઈ મળશે એવું ન માનવું અને બીજાની કોઈની નિંદા ન કરવી.
કારણ કે નિંદા ક્યારે થાય? કોઈ પણ વસ્તુની, વ્યક્તિની નિંદા ક્યારે થાય? કે જ્યારે મને એમાં દોષ દેખાય ત્યારે. દોષનું દર્શન કરીએ, ચિંતન કરીએ તો જ આપણે કોઈની નિંદા કરી શકીએ. અને ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ મારામાં તો કોઈ દોષ રહેલા નથી. ક્યાં રહેલા છે? મારા પાડોશીમાં. મારામાં રહેલા નથી, પાડોશીમાં રહેલા છે. એટલે પાડોશીમાં દોષ રહ્યા છે એટલે શું કરવાના? એનું ચિંતન થવાનું ને. એનામાં આ પ્રકારના દોષ રહે છે. ચિંતન કરવાથી કુમારી ભટકે છે. એમના વાર્તિકમાં કુમારી ભટકે છે. દોષાહીન અવિદ્યમાનોપી તત્ચિંતનમ પ્રકાશયતિ. ભલે આપણામાં દોષ ન હોય પણ બીજામાં રહેલા દોષનું ચિંતન કરવાથી એ દોષો આપણામાં પણ આવી જાય છે. પ્રકાશતી. એટલા માટે પણ કોઈની નિંદા ન કરીએ. નિંદા કરવી એટલે દોષનું ચિંતન કરવું, અને એમ કરવાથી એ આપણામાં આવી જાય છે. એક વ્યક્તિને વિચાર આવ્યો કે ભાઈ આપણે કોઈને દોષનું ચિંતન ન કરવું, બરાબર? એવું તેને વિચાર આવ્યો કે મારે કોઈની આપણા ગામમાં કોઈ ચોર ન રહે તો સારું, કોઈ ચોરી જ ન કરે તો કેવું સારું. ને પછી વિચાર કરે કે કોણ કોણ ચોર છે અને એને કયા કારણથી આવું વૃત્તિ કરવાની ફરજ પડે છે. એનું ચિંતન કરતાં કરતાં એનું મન કેવું થઈ ગયું? ચોર આકાર વૃત્તિ થઈ ગઈ ને. સતત એ ચિંતન કરવાથી ચોર આકારની વૃત્તિ થઈ. હવે ધારો કે આમ આવી ચિંતન કરતાં કરતાં એનું શરીર છૂટી ગયું તો યામતી સા ગતિ. એટલે એ પણ શું બને? બીજા જન્મમાં ચોર. એટલા માટે પણ કોઈની નિંદા ન કરીએ, કોઈના દોષનું જોવું નહીં. અને એટલું જ નહીં, યમ નિયમનું પાલન, ઈચ્છા રહિત અને દ્વંદ્વમાં તિતિક્ષા. જે કંઈ દ્વંદ્વ આવે એમાં તિતિક્ષા, એની પણ વાત કરીએ. વારંવાર એટલે ચિંતન કરીએ છીએ કે જેથી આપણે આ બહુ મહત્ત્વનું છે. સાધના માટે આ બધું ખૂબ મહત્ત્વનું છે. એટલે આપણે ફરીને ફરી જોઈ રહ્યા છીએ. અને એટલું જ નહીં, ભક્ત માટે કર્ણનું આભૂષણ કોઈ સોનું કે નથી, પણ ભગવાનના ગુણાનુવાદનું ચિંતન કરવું, કર્ણ દ્વારા સાંભળવું, એ જ ખરેખર કર્ણનું આભૂષણ છે. અને એના કારણે શું થશે? હૃદયમાં ભક્તિ વધતી જશે. ભક્તિ વધશે તો જગતના પદાર્થો માટેની આસક્તિ ઘટશે અને પરમાત્મા માટે પ્રીતિ વધશે. અને એટલા માટે ત્યારે પરમાત્મામાં પ્રીતિ વધે એટલે સદગુરુ મેવા બી ગચ્છે. એને ગુરુ પાસે જવું જોઈએ, અથવા તો ગુરુ સામેથી આવે. આપણે બધાનો અનુભવ છે કે જ્યારે આપણી સ્થિતિ થઈ, એટલે કે આપણને આવશ્યકતા ગુરુની પડે ત્યારે ગુરુ સામેથી મળી જાય છે, અથવા તો ગુરુ પાસે જઈએ. અને એટલે ગુરુની ભક્તિવાળો મનુષ્ય જ્ઞાન અને વૈરાગ્યના વેગથી વાસના શૂન્ય બનીને આ પંચમહાભૂતના આવરણને બાળી નાખે છે. જેમ કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ કાષ્ઠને બાળે છે, એમ આ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી અગ્નિ એના કારણને, વાસનાને બાળી નાખે છે. એ વાત કર્યા પછી આપણે 30 શ્લોક જોયા હતા, રાઈટ? હા. પછી લિંગદેહનો નાશ થઈ જાય છે. અને લિંગદેહ એટલે કે વાસના સ્વરૂપ, વાસના જેમાં રહેલી છે તે. અને એ લિંગદેહ પણ બળી જાય છે. અને એના કારણે શું થાય છે? હૃદયમાંથી કર્તૃત્વ, ભોક્તૃત્વ બધું જ દૂર થઈ જાય છે. ત્યાં કરતા પણ નથી, ભોગતા પણ નથી. ત્યાં જગત માટે દ્રશ્યની આવશ્યકતા રીતે દેખાય. જગત આ દ્રશ્ય છે, આ છે, આ છે, આ છે એ જરૂર જણાય, પણ એમાં કર્તૃત્વ કે ભોક્તૃત્વ જાગૃત થતું નથી. કર્તૃત્વ ભોક્તૃત્વ જાગૃત ન થાય તો પછી રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ એ પણ જાગૃત થવાનું નથી. અને એના કારણે શું થાય કે જેમ સ્વપ્નમાં જોયેલા પદાર્થો જાગે ત્યારે રહેતા નથી, એમ આ લિંગદેહના નાશ થવાથી દેહની બહારના પદાર્થો કે અંદર સુખ દુઃખ વગેરે એને પ્રભાવિત કરતા નથી, એને અસર કરતા નથી. એટલું જ નહીં, આપણે 28મા શ્લોકમાં જોયું એ પ્રમાણે
હૃદયરૂપી ઉપાધિ હોય ત્યારે જ, એટલે કે અહંકાર હોય ત્યારે જ આ બધું આપણને ભેદ દેખાય છે. પણ જ્યારે ક્યારે દેખાય છે? જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થામાં. પણ જ્યારે સૂઈ જાય ત્યારે અહંકાર હોતો નથી, ભેદ કોઈ રહેતા નથી. એ રીતે આ જ્ઞાન થતાં અહંકાર રહેતો નથી. પણ પેલા કહે છે ને એ પ્રમાણે અહંકાર રહેતો નથી અને છતાં વ્યવહારમાં અહંકાર વગર કંઈ કામ થાય નહીં. હું છું એ માનું તો જ કામ થાય કે નહીં? હું પિતા છું માટે મારે પુત્રનું ધ્યાન રાખવું છે વગેરે વગેરે. પણ એ અહંકાર કેવો છે? એ સૂતળી હોય ને, દ્રષ્ટાંત પહેલાં આપતા હતા. પહેલાંના વખતમાં પાનવાળો હોય એને ત્યાં બીડી સિગારેટ બધું હોય અને એ વેચે તો ખરો, પણ એને સાથે સાથે બાકસ આપવું પડે ઘડી ઘડી. એ બાકસ ન આપે, પણ એ સુંદરી આપણે સૂતળી હોય ને એ સળગાવી હોય, ત્યાંથી બધા પોતાને પ્રગટાવે. આખી સૂતળી બળી જાય, આકાર એવો દેખાય, પણ એનાથી તમે હવે સૂતળીથી કોઈ વસ્તુ બાંધી શકો નહીં. અહંકાર એ અહંકાર એનામાં સુખ દુઃખ કે ભોક્તૃત્વ કર્તૃત્વ એવું જન્માવી શકે નહીં. એટલું સુધી આપણે જોયું. પણ સાથે સાથે એ પણ જોયું કે 30મા શ્લોકમાં કે ઇન્દ્રિયો અને વિષયોથી આકૃષ્ટ. ચાલ વાંચીએ તો જ વધારે મજા પડશે. 30મો શ્લોક ફરી એકવાર. ઇન્દ્રિય વિષયાકૃષ્ટૈઃ આક્ષિપ્તં ધ્યાયતાં મનઃ ચેતનાં હરતે બુદ્ધેઃ સ્તંભતોયમિવ હૃદાત. એટલે કે છે ધ્યાયતાં મનઃ, પેલા લો ધ્યાયતાં મન ચિંતન કરશે એનું. ઇન્દ્રિય વિષય આકૃષ્ટ, ઇન્દ્રિયો વડે મન ઇન્દ્રિયો વડે વિષયમાં આકૃષ્ટ થઈને એમાં આસક્ત થઈને ચિંતન કરે છે. અને મન ચિંતન કરે એમાં આસક્તિ થાય, અને આસક્તિ થાય ત્યારે ચેતનામ હૃદય બુદ્ધિ હે, બુદ્ધિની જે વિચાર શક્તિ છે એ હણી લે છે. પછી એને સારા દેખાતો નથી. મનને તો એક જ, મને આ જોઈ. મન ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરે, ઇન્દ્રિયો દ્વારા વિષયનું ચિંતન કરે, વારંવાર ચિંતન. ધ્યાયતામ, ધ્યાયતામ એટલે વારંવાર ચિંતન. ધ્યાન એટલે એકને એક વસ્તુનું સતત ચિંતન. એટલે એ વિષયનું સતત ચિંતન કરવાના લીધે આસક્તિ ઉત્પન્ન થાય છે. પછી એને એમ લાગે છે આના વગર તો ચાલે જ નહીં, આ તો મને જોઈએ. બુદ્ધિ કે ના ભાઈ આ તારા માટે બરાબર નથી, આ તારાથી ન લેવાય. નાના છોકરાની જેમ પગ પછાડે કંઈક ધમ પછાડે કે કોણ મન જુદી જુદી રીતે બુદ્ધિને કે તારે મને આપવું જ પડશે. એટલે બુદ્ધિની વિવેક શક્તિ હવે ઘણાઈ જાય છે. બુદ્ધિ પણ મન સાથે જોડાઈને વિષયોને મેળવવાની પેરમાં પડે છે. અને એનાથી શું થાય છે? 31મા શ્લોકમાં કહે છે. અને એના માટે કહે છે, દ્રષ્ટાંત આપ્યું ને કે નદી તળાવના કિનારે ઉગેલા નાના છોડો છે એ પાણી ક્યાંથી કાઢે છે? એના મૂળિયા તળાવમાંથી જ લે છે. એમ આ વિષયોમાંથી આકૃષ્ટ થયેલું જે મન છે એ પોતાની શક્તિ ક્યાં લે છે? આમ તો ખરેખર તો બુદ્ધિ પાસેથી આવી જોઈએ, પણ એ બુદ્ધિને બદલે એમાં જ અટવાઈ જાય છે અને તે આગળ કહે છે 31મા શ્લોકમાં પ્રશ્ચત્યનુસ્મૃતિ ચિત્તં જ્ઞાનપ્રમ સંસ્મૃતિક્ષયે તદ્રુધમ કવય પ્રાહુઃ આત્મા પભ્રમાત્મનઃ. કવય આહુ જે જ્ઞાની છે એ કહે છે, શું કહે છે? પશ્યતિ અનુસ્મૃતિ ચિંતમ જ્ઞાનમ ભ્રંશમ સ્મૃતિક્ષયે. પહેલાં તો મન એટલું બધું આસક્ત થઈ ગયું છે કે એના લીધે બુદ્ધિમાં રહેલી ચેતના શક્તિ વિવેક શક્તિનું હરણ થઈ જાય છે. અને એના કારણે જ્ઞાનમ ભ્રંશત્ય, એના લીધે બુદ્ધિમાં રહેલું જ્ઞાન નાશ થઈ જાય છે. ભલે જાણતો હોય કે હું આત્મા છું, એને આત્મા પૂર્ણ છે, મારે આ બધા વિષયોની બાજુ દોડવાની કોઈ આવશ્યકતા નથી. પણ મન એટલું બધું પ્રબળ બની ગયું છે કે બુદ્ધિની આ વિચાર શક્તિ હણી લે છે અને લીધે જ્ઞાનનો પણ નાશ થાય છે.
અને જ્ઞાનનો નાશ થાય છે, સાથે સાથે શું થાય છે? સ્મૃતિ ક્ષય. અને એ રીતે સ્મૃતિ એટલે આગળ પાછળનો વિચાર કરવાની ક્ષમતા. સ્મૃતિ એટલે આગળ પાછળનો વિચાર કરવાની ક્ષમતા છે, એ પણ હણાઈ જાય છે. એટલે તે શું સાંભળ્યું હતું એને યાદ આવતું નથી, અને આમ કરવાથી શું થશે એ પણ એને દેખાતું નથી. બસ એક જ વસ્તુ દેખાય છે, આ મને જોઈએ. અને એનું ચિંતન કરવાના લીધે શું થાય છે? તદ્રોધમ કવય પ્રાવુ. અને એના માટે રોધ એટલે ભ્રંશ અને નાશ. શેનો નાશ થાય છે? કવયો આવે જે કવિ છે એટલે કે વિદ્વાન. વિદ્વાન લોકો કહે છે શું? આત્મા અપવહમ આત્મનઃ. આત્મા પોતાનો જ નાશ કરે છે, પોતે જ પોતાનો નાશ કરે છે. એટલે પોતે જ આત્મઘાતી બની જાય, બીજો કોઈ ઘાતક નથી પોતાનો, પણ પોતે જ બને છે. કેમ બને છે? તો એના માટે પછીના શ્લોકમાં બતાવે છે. કયા? બૃહદારણ્યકની સ્તુતિ છે ને, યાજ્ઞવલ્ક્ય મુનિ મૈત્રેય કહે છે આપણે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એ આત્માનો જ પોતે નાશ કરે છે. એના માટે 32મા શ્લોકમાં આ શ્રુતિના આધારે કહેવામાં આવે છે. નાત પરતરો લોકે પુંસ સ્વાર્થ વ્યતિક્રમઃ યદ્યનસ્ય પ્રેયતસ્તમ આત્માનં સવ્યતિક્રમાત. ન અતઃ પરઃ લોકે પુંસઃ સ્વાર્થ વ્યતિક્રમઃ. પુંસઃ એટલે માણસ માટે. શું? ન અતઃ પરઃ આનાથી. ન અતઃ આનાથી પરઃ ઉત્કૃષ્ટ. અન્ય પરતર એટલે અન્ય, ઉત્કૃષ્ટ અને અન્યતરઃ. સ્વાર્થ વ્યતિક્રમ નાસ્તિ. એટલે પોતાનો જ નાશ. સ્વાર્થ વ્યતિક્રમ એટલે પોતાનો સ્વયંનો જ નાશ. આનાથી વિશેષ કંઈ નથી. શેના કારણે? એના માટે બીજી રીતેમાં શેના કારણે આ નાશ થયો તો કહે છે યદ અદ્યન યસ્ય પ્રેયસ્ત્વમ આત્મનઃ સ્વવ્યતિક્રમાત. એટલે યદ જેના કારણે, જેના કારણે, યદ અદ્યન જેના કારણે શું છે? પ્રિયત્વમ. જેના કારણે પ્રિયત્વમ અત્યંત પ્રિય લાગે છે. પણ અન્ય એટલે સ્ત્રી પુરુષો વિષયો. જે આત્માને કારણે અન્ય સ્ત્રી પુરુષો વગેરે અત્યંત પ્રિય લાગે છે તે આત્માને જ, તે આત્મા એનો જ આત્મા વડે નાશ થાય છે. એટલે મનુષ્યનો બીજો કોઈ સ્વાર્થ આ જગતમાં રહેતો નથી. પોતે જ પોતાનો નાશ કરે છે. શું મેળવાનો રહ્યો? કોઈ સ્વાર્થ જ રહેતો નથી. પોતે જ પોતાનો નાશ કરે છે. એવું કેમ તમે કોઈ પોતે પોતાનો નાશ કરે છે? એમ સમજણ પડતી નથી. ગુજરાતી તો વાંચી દો અમે કે પોતે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. કારણ કે જગતમાં કોઈ પણ વસ્તુ પ્રિય હોય તે પ્રિય કોણ છે? આત્મા. આત્માને કારણે સ્ત્રી પુત્ર વગેરે પ્રિય લાગે. એ આત્માનો જ નાશ થઈ જાય છે. કારણ કે એના વિવેક શક્તિ જ રહેતી નથી. કોઈ પ્રકારની વિવેક શક્તિ એમાં રહી નથી. અને એટલા માટે આવું કરવાના લીધે એની કઈ ગતિ થાય છે હવે કે છે. આવું થવાના લીધે હવે શું કરવાનું? એ જ્ઞાન તેનું નષ્ટ થઈ ગયું. કયું? વિવેક જ્ઞાન. કયું જ્ઞાન? વિવેક જ્ઞાન. એટલે કે શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલું જે જ્ઞાન હતું એ તો બધું વિષયના ચિંતનમાં નષ્ટ થઈ ગયું. સ્મૃતિ પણ ન રહી. એટલે આત્માનો નાશ કર્યો. એટલે જ્ઞાન પોતાના સ્વરૂપનો નાશ કર્યો. હવે પછી જે રહેશે શું રહેશે? વિષયોની આસક્તિ. તો એના કારણે શું થાય છે એ આપણને 33મા શ્લોકમાં કહે છે. તત્તેન્દ્રિયાર્થાભિધાનમ સર્વાર્થાપવહો ગુણામ પ્રંશિતો જ્ઞાન વિજ્ઞાનાત એના વિશતિ મુખ્યતા. એટલે કહે છે અર્થ ઇન્દ્રિય અર્થ અભિધાનમ. અર્થ ઇન્દ્રિય અર્થ અભિધાનમ. અર્થ એટલે
ધન વગેરે. ધન વગેરે અને ઇન્દ્રિય એટલે રૂપ રસ ઇન્દ્રિયના જે અર્થ હોય એટલે વિષયો. અર્થના વિષય એટલે ધન વગેરે અને ઇન્દ્રિયના વિષય એટલે રૂપ રસ ગંધ વગેરે જે વિષયો જગતમાં દેખાય છે એનું એટલે આમ તો કામ એના કારણે ઉત્પન્ન થતા ઈચ્છા અર્થાત કામ ઇન્દ્રિયના વિષયો અને અર્થના વિષયો એના લીધે ઉત્પન્ન થાય ઈચ્છા. એના લીધે ઈચ્છા ઉત્પન્ન થવાની ને તમે એનું ચિંતન કરો જગતના પદાર્થનું એટલે રપ રૂષ કેવું સુંદર રૂપ છે અને આ રૂપ બહુ ગમે છે. ત્યાંથી આંખ હટતી નથી. આ સાંભળવું બહુ ગમે છે અને સાંભળવાથી પછી સમજીએ કે ને કે મ્યુઝિક આજકાલ સાંભળવાનું નહીં પણ કરવાનું. ખ્યાલ આવે છે? મ્યુઝિક સાંભળવાનું કરવાનું એટલે ધમધૂમ કરી નાચવાનું. રાગ નાલા બધા રાગને બધું તો જતું રહ્યું છે પણ એવું કંઈક ગીત આવે તમે નાચો કૂદું બસ. એટલે એ બધું શું કરે છે તમને વિષયો અને ઇન્દ્રિયના વિષયો તમારામાં ઈચ્છા ઉત્પન્ન કરે છે એનું ધ્યાન કરવાથી. અને એના કારણે શું થાય? સર્વાર્થ અપવો નૃણામ. એના કારણે મનુષ્યનો સર્વ અર્થનો નાશ થાય છે. સતત ચિંતન કરવાથી સર્વ અર્થ એટલે પુરુષાર્થનો નાશ થાય છે. એટલે શું? સર્વ પુરુષાર્થનો નાશ થાય છે એટલે શું થાય છે? તો કે છે ભ્રંસિત જ્ઞાન વિજ્ઞાનાન. એના કારણે એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કયું? શાસ્ત્ર દ્વારા જે આત્માનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું છે એને જ્ઞાન કીધું. અને વિજ્ઞાન એટલે અપરોક્ષ જ્ઞાન. આત્માનો સાક્ષાત્કાર સુધી પહોંચી ગયો છે પણ થોડુંક કંઈક આકર્ષણ રહી ગયું છે કે જરાક કહેવાય ને ગાફેલતા આવી ગઈ છે એવું પણ કહેવાય. પ્રમાદ આવી ગયો છે અને એના કારણે એ વિષયનું ચિંતન એક શરૂ કર્યું. મને વિષયનું ચિંતન એટલે પછી આત્મચિંતન એક બાજુ રહી ગયું અને એના કારણે જ્ઞાન અને વિજ્ઞાનનો પણ નાશ થાય. આ જ્ઞાન એટલે પરોક્ષ જ્ઞાન શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત કરેલું અને અપરોક્ષ જ્ઞાન એટલે કે વિજ્ઞાન એનું નાશ થવાથી શું થાય છે? વિષયનું ચિંતન થાય અને એના કારણે શું થાય છે? હમણાં જ વાત કરી યા મતિ સા ગતિ. જેવું મનમાં બુદ્ધિ એ વિચાર છેલ્લી ઘડી એવી એની ગતિ થાય, નવો જન્મ પ્રાપ્ત થાય. તો શું થાય છે? આ વિષયથી મુખ્યતા. આ વિષયથી એટલે વિષયનું ચિંતન કરવાને લીધે એ સ્થાવર યોનિમાં પ્રવેશ કરે છે. એ ટૂંકમાં એને હવે મનુષ્ય જન્મ મળતો નથી પણ એ સ્થાવર યોનિમાં જળ યોનિમાં એને જન્મ મળે છે. એટલે સ્થાવર યોનિમાં પ્રવેશ કરે છે. ધનનું ચિંતન અને ઇન્દ્રિયોમાં વિષયનું ચિંતન એ જ મનુષ્યનું જ્યારે ચિંતન રહે છે ત્યારે એ સર્વ પુરુષાર્થનો નાશ થાય છે. એના કારણે મનુષ્યનું જ્ઞાન અને વિજ્ઞાન પણ ભ્રમસતી ભ્રષ્ટ થાય છે અને વૃક્ષાદિ સ્થાવર યોનિને એ પ્રાપ્ત કરે છે. એટલે આમ અત્યાર સુધી આપણને બે વસ્તુ બતાવી. અનાત્માનું ચિંતન, અનાત્મ વસ્તુમાં ચિંતને પ્રીતિ કરવી એ અનર્થનું કારણરૂપ છે. હવે સંગ પણ અનાત્માનો સંગ પણ અનર્થનું કારણ છે. એક તો અનાત્માનું ચિંતનમાં પ્રીતિ કરવી એ અનર્થનું કારણ છે. કીધું સર્વ પુરુષાર્થનો નાશ થાય છે. એ સ્થાવર યોનિમાં પ્રવેશ કરે છે. હવે કે છે એનો સંગ કરવો પણ નાશકારક છે. શેના માટે? કોના માટે? એ પણ મહત્વનું છે ને ભાઈ. તો પછી કોઈ સંગ ન કર્યો તો આ જગતમાં બધા વિષયોનું શું થાય એવું પણ વિચાર માણસોને આવે. એ તો કોના માટે? જેમ દારૂ પીતો હોય એ શું કહે, હું દારૂ ન પીતો તો આનો ધંધો કેમ ચાલે? હું દારૂ ન પીતો તો પછી આને આમ શું થાય? એના જેવી વાતો છે પણ એના માટે નથી. આ કોના માટે છે? આ જેને સંસારમાંથી તરવું છે એના માટે છે. જેને કંઈક પુરુષાર્થ નિશ્ચય થયો છે એના માટે આ છે. એવું પછીના 34મા શ્લોકમાં કહે છે. ન કુર્યાત તર્હિ ચિત્સંગમ તમસ્તીવ્રમ તિતિર્ષુઃ
ધર્માર્થ કામ મોક્ષાણામ અત્યંત વિઘાતકમ. એટલે કે છે ન કુર્યાત કરહી ચિત્ત સંગ, ક્યારે પણ આ કોઈનો સંગ કરવો જોઈએ નહીં. કોને? તમઃ તીવ્રમ તિતિર્ષુઃ. તમ એટલે અંધકાર, એ અંધકારરૂપ સંસારને તરવાની તીવ્ર ઈચ્છા છે ને, અંધકારરૂપ સંસારને તરવાની ઈચ્છા છે એવા લોકોએ આનો ક્યારે સંગ કરવો જોઈએ નહીં. કોનો? કે જે વસ્તુ, જે વિષયોમાં આસક્તિ કરવાથી ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ પણ નીકળે છે, એ અત્યંતમ વિઘાતકમ, એનો અત્યંત નાશ કરનારી હોય એવા કોઈ પણ પદાર્થનો સંગ કરવો જોઈએ નહીં. જેણે તીવ્ર અંધકારરૂપ સંસારને તરવાની ઈચ્છા હોય તેણે એવા વસ્તુનો સંગ કરવો ન જોઈએ કે જેના કારણે ધર્મ, અર્થ અને કામનો નાશ થાય. આમ તો મોક્ષ પણ શબ્દ લખ્યો છે, પણ મોક્ષને પાછું બીજા શ્લોકમાં જરાક જુદી રીતે બતાવે છે. એટલે ટૂંકમાં વિષયમાં આસક્તિ ન કરવી જોઈએ. એ ધર્મ, અર્થ અને કામને નાશ કરનારી, પ્રતિબંધ કરનારી બને છે. ધર્મ, અર્થ અને પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. હવે આગળ કહે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એક સરખો નિર્દેશ હોવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષાણામ ત્રણે ત્રણ સાથે લીધા. હવે અહીંયા જુદા પાડે છે કે ભાઈ મોક્ષ એમાં આવે નહીં. કેમ ભાઈ? ધર્મ, અર્થ, કામ, મોક્ષ તો 4 પુરુષાર્થ તમે સાથે લો છો. તો કે ના, મોક્ષ આ બધાથી થોડો જુદો છે. કે રીતે જુદો છે એ આપણને 35મા શ્લોકમાં બતાવે છે. તત્રાપि મોક્ષ એવાર્થ આત્યંતિક તયેતિષ્યતે ત્રૈવર્ગ્યર્થો યતો નિત્યમ કૃતાંત ભય સંયુતઃ. તત્રાપि મોક્ષ એવ અર્થ, એ 4 પુરુષાર્થમાં પણ સર્વોત્તમ જો કહીએ તો એવો અર્થ મોક્ષ. ખરેખર પુરુષાર્થ તો એક જ છે. કયો? મોક્ષ પુરુષાર્થ. એટલે કે આત્યંતિક તયા ઇષ્યતે, એ બધામાં સર્વોત્કૃષ્ટ જો પુરુષાર્થ હોય તે મોક્ષ છે. આત્યંતિકતયા ઇષ્યતે છે ને બીજું ચરણ. આત્યંતિકતયા એટલે સર્વોત્કૃષ્ટ, આત્યંતિક ઇષ્યતે ભવતી, ઇષ્ટ ભવતી. બધામાં સર્વોત્કૃષ્ટ તરીકે મોક્ષ પુરુષાર્થ જ ઇષ્ટમાં બને છે. કારણ કે ત્રૈવર્ગ અર્થો યતો નિત્યમ કૃતાંત ભય સંયુક્ત. ત્રય અર્થ એટલે ધર્મ, અર્થ અને કામ, એ ત્રણેય પુરુષાર્થ કેવા છે? સતત કોઈના ભયમાં છે. કોના ભયમાં? કૃતાંત, નિત્ય કાળના ભયથી યુક્ત છે. કારણ કે આ બધું જ તમે ધર્મ કરો, અર્થની પ્રાપ્તિ કરો કે કામની પૂર્તિ કરો, પણ એ બધું જ કાયમ રહેવાનું નથી. એટલા માટે કૃતાંત ભય, એનો ડર તો છે જ કે આ વસ્તુ બધું પ્રયત્ન કરું છું પણ એમાં કોઈ વસ્તુ મારી સાથે રહેવાની નથી. સતત એને નિત્ય કામનો ભય રહેલો છે. તો મોક્ષ નહીં, મોક્ષ તો કાળનો કાળ છે, મોક્ષને કાળનો ભય નથી. બરોબર છે? એટલા માટે ઉત્કૃષ્ટ છે. ખ્યાલ આવ્યો કે મોક્ષ છે બધા કરતાં ઉત્કૃષ્ટ એટલા માટે છે કે એને કાળનો ભય નથી. પણ જ્યારે આ 3 છે એ કાળના ભયમાં સતત રહેલા છે. માટે આ 3 કરતાં મોક્ષ પુરુષાર્થ શ્રેષ્ઠ છે. માટે જેણે મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એટલે કે સંસારમાંથી તરવું છે, એના માટે આ વિષયોમાં જે આસક્તિ છે જેના કારણે આ પુરુષાર્થનો નાશ થાય. પહેલાં તમને કામ, ધર્મ, અર્થ, કામની વાત કરી, પણ સાથે સાથે મોક્ષ પણ કહી દેવાનું. ત્યારે કે જે મને મારા પુરુષાર્થથી વંચિત રાખે એની સાથે સંબંધ રાખવો નહીં, એની સાથે સંગ રાખવો નહીં. એ પછી ગમે તે વ્યક્તિ હોય, પોતાની નજીકની પણ વ્યક્તિ હોય, પણ એ પણ મને ભગવાનથી દૂર રાખવા પ્રયત્ન કરજો. રામ રામ.
એની સાથે પછી સંબંધ રખાય નહીં. અને એટલા માટે તમે જુઓ આ વસ્તુ જૈન સંપ્રદાયમાં છે કે પતિ પત્નીમાંથી કોઈ પતિ પણ જો પોતે સાધુ બનવા માગતા હોય એમના, તો બીજા કોઈને ના ન પાડે. ઘરના કોઈ એને એમનો કે તું ન જઈશ, આમ ન કરીશ, એવું સાંભળ્યું છે. સમજાવતા હશે પહેલાં, પણ છતાં જો મક્કમ હોય તો પછી એને અંતરાયરૂપ બને નહીં. એ લોકો અંતરાય માને છે. તો હમણાં જ કે બહાર જવાનું થયું ત્યારે કેટલા બધા લોકો પાલિતાણા જતા હશે. કેમ? ત્યાં ચોમાસું ચાલે છે, કેટલા લોકો કે આમાં મારી પત્ની સેવામાં છે, આ 2 મહિના જે ચાતુર્માસ્ય છે ત્યાં સુધી એ પોતે પતિ મુંબઈથી મળવા જાય પણ એના કાર્યમાં અંતરાય ન આવે. તો કહી દે કે તું શું કામ જાય છે, મારું શું થશે? આ એમના ધર્મમાં બહુ સુંદર છે. અંતરાય ન એને એ લોકો કે અંતરાય એટલે કોઈ ભગવાનના માર્ગમાં જતું હોય તો એમાં અંતરાય ન લાવે, એને અવરોધ ન લાવવો. એટલે મોક્ષના સંદર્ભમાં કહે છે કે એવો સંગ ન કરીએ જે મને મોક્ષથી વિમુખ બનાવે. ભગવાનથી મોક્ષ એટલે ભગવાનથી એવો કોઈનો સંગ કરવો જોઈએ નહીં. એટલે પહેલાં પ્રીતિ ન કરવી અનાત્મામાં, અને હવે કોઈનો એવો સંગ ન કરીએ જે અનર્થનું કારણરૂપ બને. એની વાત કર્યા પછી હવે આગળ કહે છે કે ભય કેમ કહો છો? તો કે બધું જ વ્યક્તિ જેનો પણ જન્મ થયો છે એ બધા જ કાળના જડબામાં રહેલા જ છે. આજે નહીં તો કાલ એને કાળના જડબામાં કાળના ગોળીઓ થવાનું જ છે. એમાં કોઈ શંકા નથી. બતાવતા પોતાની જ વાત કરે છે. સનક સનકાની શું કહે છે જોઈએ. પરે અવરે ચ એ ભાવાહ ગુણ વ્યતિકરાદનુ ન તેષાં વિદ્યતે ક્ષેમં ઈશ વિદ્વંસિતાશિષાં. પરે અવરે ચ એ ભાવાહ ગુણ વ્યતિકરાદનુ. ગુણ વ્યતિકરાદનુ એટલે આપણે જોઈએ ગુણ વ્યતિકર. ગુણ એટલે 3 ગુણ, સત્વ, રજસ અને તમગુણ. એનું વ્યતિકર એટલે એમાં ક્ષોભ થાય. સર્જન ક્યારે શક્ય બને છે સૃષ્ટિનું? કે જ્યારે 3 ગુણનો વ્યતિકર થાય એટલે એમાં ક્ષોભ થાય. અને એમાંથી પહેલાં બ્રહ્મા વિષ્ણુ બધા અને બીજા બધા જીવોની ઉત્પત્તિ થાય છે ગુણના સત્વ રજસ તમ ગુણના આધારે. એટલે કહે છે ગુણ વ્યતિકરાત અનુ. ગુણનું વ્યતિકરણ થાય પછી પર અવરે છે એ ભાવા. હા એ એટલે જે કોઈ પર એટલે શ્રેષ્ઠ એટલે બ્રહ્માજી વગેરે, અને અવર એટલે અમારા જેવા કેવા જેવા સત્વાદી ગુણના વિકાર. પછી અહીંયા ગુણ વ્યતિકરણનો અર્થ કહે છે સત્વાદી એટલે સત્વરજતમ ગુણનો વિકાર એટલે એમાં ક્ષોભ પામવું. એના કારણે બ્રહ્માજીને અમારા જે બધા જે ઉત્પન્ન થાય છે એ બધા ન તેષાં વિદ્યતે ક્ષેમમ. એનું ક્યારેય કલ્યાણ થતું જ નથી. ન ક્ષેમમ, ન ક્ષેમમ કલ્યાણ થતું નથી. એટલે બીજી વાત કહે છે મનોરથ એમના પૂરા થતા, ક્યારે એમના મનોરથો પૂરા થતા નથી. એટલે એમના મનોરથો કાળ દ્વારા નષ્ટ જ થાય છે. પણ ક્ષેમમ ન તેષાં વિદ્યતે ક્ષેમમ એટલે ક્ષેમમનો અર્થ મનોરથ પણ કરે છે. અને ટીકાકાર કહે છે યથા સુખમ સ્યાત ન વિદ્યતે. જે તે સુખ મળ્યું છે એવું સુખ એને મળતું નથી. કેમ? ઈશ વિદ્વંસિત આશિષામ. ઈશ એટલે કાળ, કાળ ભગવાન. ઈશ એટલે ભગવાન પણ કયા? કાળ. તેન વિદ્વંસિતા આશિષ એશામ. જેના દ્વારા વિદ્વંસે નાશ કરેલા. આશિષ એટલે ધર્મ વગેરે. એટલે ટૂંકમાં સત્વાદી ગુણના ક્ષોભ પછી બ્રહ્માજી હોય કે અમારા જેવા એ બધાના મનોરથ તો નષ્ટ જ થયેલા છે. કારણ કે દરેક પ્રાણીનું ક્ષેમ એટલે ક્ષેમ એટલે ક્ષેમ અને કુશળ લખે છે અહીંયા, પણ ક્ષેમ એ રહેતું નથી. કેમ? એ કાળના જડબામાં રહેલું છે માટે એ કાળથી એ નષ્ટ થયેલા જ છે. એટલે અમે પણ એમાં આવીએ છીએ. બધા જેનો જન્મ છે બધાના કોઈ મનોરથ
થતાં એક જ માત્ર સિદ્ધ થઈ શકે અને છે મોક્ષ. એ કાળના પ્રભાવમાં આવી શકે નહીં. એટલા માટે આપણે કઠોપનિષદમાં પણ કહે છે મૃત્યુ રસ્ય સેચનમ કૈદા ક ઇથા વેદ અત્રશ. મૃત્યુ રસ્ય સેચનમ બરાબર. આ જગત છે એના માટે ભાત છે. ઉદનમ આ જગત છે ભાત છે અને મૃત્યુ એના માટે સેચનમ એટલે ભાતમાં ખાવા માટેનું અથાણું. કારણ કે આપણે તો બધું અહીંયા દાળ ભાત શાક બધું બનાવીએ પણ સાઉથમાં તો એક જ હોય ભાત. અને ભાતમાં તમે અથાણું નાખીને એટલે મૃત્યુ હશે સેચન. જે પરમાત્માને જાણે છે આત્મા રૂપે એના માટે મૃત્યુ કશું કરી શકતું નથી. તો એના માટે સેચનમ છે અને આ જગત એના માટે ઓદનમ છે. પણ એ કોણ કોક જ એવા આને જાણી શકે. એટલે ટૂંકમાં જેનો મોક્ષનું જ્ઞાન છે એના માટે ભય આ કાળ ભગવાનનો ભય રહેતો નથી. બાકી બધાને રહે છે. માટે શું કરવું જોઈએ ખ્યાલ આવે છે? પેલા સંગ ન કરવો, આસક્તિ વિષયમાં આસક્તિ ન કરવી, વિષયનો સંગ પણ ન કરવો. તો શું કરવું જોઈએ? કારણ કે બધા કાળના પ્રભાવમાં છે. ત્યારે તમારે શું કરવું જોઈએ એ 37મા શ્લોકમાં કહે છે. તત્વં નરેન્દ્ર જગતામત તસ્તુષાં ચ દેહેન્દ્રિયાસુ દિશણાત્મભીવૃતાનાં યક્ષેત્રવિત્તપતયારુધિ વિશ્વગાવીઃ પ્રત્યક્ષકાસતિ ભગવાન તમ વેહિ સોસ્મિ. બસ એક જ કામ કરવાનું છે. તમારે પરમાત્માને આત્મા રૂપે જાણવાનું છે. માટે કે હે નરેન્દ્ર તત્વં નરેન્દ્ર જગતામ અથ તસ્તુતામ ચ દેહેન્દ્રિયા છે ને દેહેન્દ્રિય પછી યા શું છે ને દેહેન્દ્રિય આસુ ધિષણા આત્મા વિહિ આવૃતાનમ એવું છે. દેહ પછી ઇન્દ્રિય આસુ એટલે પ્રાણ, ધિષણા એટલે બુદ્ધિ અને આત્મા એટલે અહંકાર. એનાથી આત્મા વિવૃતાનામ એનાથી ઘેરાયેલો. શું છે આપણે જોઈએ તો પહેલાં તો કહે છે તત્વમ એટલે તત એટલે તે, તત એટલે તે અથવા તો તસ્માત તમ હે તમ એટલે હે નરેન્દ્ર તું. તમ તત્વમ છે ને એટલે આમ તો તત્વ એટલે આપણે આત્મતત્વની વાત કરીએ પણ અહીંયા આ બીજું તત્વમ તત એટલે તે કારણેથી, તસ્માત તે કારણેથી, તમ નરેન્દ્ર હે નરેન્દ્ર તમે અવેહી જાણો. છે લીટીમાં છે અવેહી તમે જાણો. શું જાણો તો કે છે જગતામ તસ્તુતામ ચ. જગત એટલે જંગમ, તસ્તુતામ એટલે સ્થાવર. પ્રાણીઓના દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ અને અહંકાર એ બધા આવૃત થયેલા છે, વિટરાયેલા છે. ક્યાં તો કે આત્મામાં હૃદયમાં આ બધા છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ ને અહંકારથી વિટાયેલા હૃદયમાં જે પ્રકાશી રહેલો છે તે આ બધાથી આવૃત થઈ રહ્યો છે. પણ છતાંય પ્રકાશી તો રહેલો જ છે. પ્રકાશથી એટલે પ્રકાશે છે. ક્યાં પ્રકાશ? યત ક્ષેત્રવિત્ત તપતયા રુધિ વિશ્વગાવી. હવે પ્રશ્ન કરે છે ચકાસતી ને પ્રકાશે છે તે તમે જાણો. કેવી રીતે જાણો? કે તે હું છું સો અસ્મિ તેને તમે જાણો. જે બધા સ્થાવર અને જંગમ પ્રાણીઓના હૃદય, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, બુદ્ધિ અને અહંકારથી વીંટળાયેલો છે, એમાં પ્રકાશે છે, એને તમે જાણો. કેવી રીતે જાણો? તો કે તે હું છું. તો શંકા થાય કે તમે જે હૃદયમાં જે પ્રકાશ રહ્યો છે તો જીવ છે. ક્યાં છે? યહ ક્ષેત્રવિત્ત છે ને, યહ ક્ષેત્રવિત્ત એટલે ક્ષેત્રવિત્ત ક્ષેત્રને જાણે તો જીવ છે. અને તપતયા છે ને એ તપતયા એટલે તપાવી રહ્યું છે. ક્ષેત્ર જીવને તપતયા તપાવે છે, નિયમન કરે છે. જે જીવનું પણ નિયમન કરે, નિયમતી એને ક્ષેત્રવિત્ત તપતઃ કહે છે. ક્ષેત્રવિત્ત તપતઃ ક્ષેત્રવિત્ત તપતયા છે ને એટલે ક્ષેત્રવિત્ત જીવને જે નિયમ કરે છે એ રહેલો છે કોણ? હૃદયની અંદર. હૃદયમાં જે જીવનું નિયંત્રણ કરે છે કોણ? અંતર્યામી રૂપે.
અથવા તો ક્ષેત્રવિત્તે અહંતા અને મમતાના આશ્રયરૂપ બે અર્થ છે. આપણામાં તો ક્ષેત્રવિત્ત તપતા એવું કરીએ તો જે દેહના ક્ષેત્રવિત્ત જીવના જે અંતર્યામી રૂપે પ્રકાશી રહેલો છે તે, અને બીજો અર્થ ક્ષેત્રવિત્તે એવો કરીએ તો અહંતા અને મમતાના જે આશ્રયરૂપ છે તે દેહનું રક્ષણ કરે છે એ ક્ષેત્રવિત્તપતઃ. એ ટૂંકમાં જીવનું જે નિયમન કરે છે તે, કારણ કે જીવ તો પરતંત્ર છે, એ કોઈનું રક્ષણ કરી શકતો નથી. કારણ કે મમતાનો આશ્રયરૂપ છે એટલે રક્ષણ કરનાર છે. હવે પ્રશ્ન થાય છે કે જીવનું નિયમન તો કોણ કરે? એના કર્મ. જીવનું નિયમન તો એના કર્મ કરે છે. તો તમે કેમ કહો પરમાત્મા કરે છે? તો બીજો શબ્દ છે રુધિ વિશ્વગાવી. વિશ્વગાવી છે ને, વિશ્વ આવી. વિશ્વ શબ્દ પછી જોઈએ છીએ આવી. આવી એટલે સાક્ષાત પ્રકાશમાન. આવીને પ્રકાશે છે, સાક્ષાત પ્રકાશમાન છે, ભગવાન છે. જે ક્ષેત્રવિદ એટલે જીવના નિયમન કરનાર જે હૃદયમાં રહેલો છે પ્રકાશે છે, પરમાત્મા છે. પરમાત્મા જ પાછા તમે નહીં આવ્યા, હવે તમે કર્મ નિયમન કરે છે. તો કે ના, વિશ્વક. વિશ્વક એટલે સર્વવ્યાપી. આત્મા કે અહંકાર સર્વવ્યાપી નથી. સર્વવ્યાપી કોણ છે? પરમાત્મા. એટલે હૃદયમાં પ્રકાશે છે કોણ છે? વિશ્વવ્યાપી એટલે પરમાત્મા પ્રકાશે છે. બીજું કોઈ પ્રકાશી શકે નહીં. આ બધાને પ્રકાશ આપનાર, પ્રેરણા આપનાર, શક્તિ આપનાર એ કોણ છે? પરમાત્મા, જે અંતર્યામી છે, જે જીવના હૃદયમાં રહેલો છે. પણ એ આવૃત થઈ ગયો છે અત્યારે. જાણે કે દેહ આવૃત, જાણે કે દેહ ઇન્દ્રિય, પ્રાણ અને બુદ્ધિ અને અહંકારથી આવૃત થયેલો હૃદયમાં એ પરમાત્મા છે. કારણ કે વિશ્વવ્યાપી છે એટલે સર્વવ્યાપી છે એ. અને કેવી રીતે પ્રકાશે છે? પ્રત્યક્ષતયા. પ્રત્યક્ષકાશતી પ્રતિઅંચ. પ્રત્યેક પ્રતિઅંચ, જે બહારથી અંદરની દિશામાં જાય એને પ્રત્યેક કહેવાય. એ પ્રત્યેક રૂપે એટલે આત્મા રૂપે એ પ્રકાશી રહ્યો છે. એટલે પ્રત્યેક એટલે બુદ્ધિથી પણ અંતર્વર્તી કહીએ તો બુદ્ધિની અંદર એટલે પેલા બાહ્ય વિષયોની અપેક્ષાએ બાહ્ય વિષયો એની પછી અંદર કોણ છે? બુદ્ધિ. એને પણ પ્રકાશે છે. કોણ? આત્મતત્વ. એ રૂપે જે પ્રકાશતી કોણ છે? ભગવાન. તમ અવેહી સોહમસ્મી. તે ભગવાને તું હું છે એ રીતે જાણ. ખ્યાલ આવે છે? હવે આખો અર્થ જુઓ શું કહે છે. આખો જો તત્વમ નરેન્દ્ર. હજુ ફરી વાર જુઓ. હે નરેન્દ્ર, તમે જાણો. અવેહી છે કહેવાય. તમે હવે તમે જાણશો. સોહમ અસ્મી. સોહમ અસ્મી તે હું છું. કોણ? ભગવાન. એ ભગવાન કોણ છે? તો કે આ બધા સ્થાવર અને જંગમના હૃદયમાં જે દેહ ઇન્દ્રિય પ્રાણથી આવૃત થઈને હૃદયમાં પ્રકાશી રહેલો છે. કોઈ જીવ નથી, પણ જીવનો પણ નિયામક છે અને એ સર્વવ્યાપી છે. અને પાછું કેવું છે? પ્રત્યેક એટલે આત્મા રૂપે રહેલો છે. એ ભગવાન હું છું એ રીતે તમે એને જાણો. હવે બીજું કશું કરવાનું રહેતું નથી તમારે. નરેન્દ્ર, એને તમે જાણો. હવે અહીંયા બતાવે છે કે ભગવાન હૃદયમાં પ્રકાશિતો રહેલો છે, પણ એ જાણવું એટલું સરળ નથી. એના માટે શું કરવું જોઈએ? તો ભક્તિ એની આવશ્યકતા છે. એટલા માટે કહે છે કે સ્થાવર અને જંગમ પ્રાણીઓના હૃદયમાં પ્રકાશે છે. એમ કહેવામાં તેમની પૃથક સત્તા અને તે સંબંધથી ઈશ્વરની મલિનતાનો પ્રસંગ આવી શકે માટે એ દૂર કરવા માટે કહે છે પ્રબળ ભક્તિથી તમે એને પ્રણામ કરો તો જાણો. એ માટે 38મા શ્લોકમાં કહે છે યસ્મિન્નિદં સદ સદાત્મતયા વિભાતિ માયા વિવેક વિદ્રુતિ સ્રજીવાય હિ બુદ્ધિ તમ નિત્યમુક્ત પરિશુદ્ધ વિબુદ્ધ તત્વં પ્રત્યુઢ કર્મ કલિલ પ્રકૃતિમ પ્રપદ્યે. પેલા લઈએ તો શરણે જાઓ. હું એમના શરણે જાઉં છું. પરમાત્માને શરણે જાઉં છું. પરમાત્માને પ્રાપ્ત કરું છું. પરમાત્મા કેવા છે? તો કે છે
યસ્મિન ઇદમ વિશ્વ, યસ્મિન એટલે જેમાં, યસ્મિન એટલે જેમાં, ઇદમ એટલે વિશ્વ. વિશ્વ કેવું છે? યસ્મિન નિદમ છે ને, યસ્મિન નિદમ છે, ન બે વાર છે. કારણ કે જ્યારે પછીનો શબ્દ સ્વર હોય ત્યારે ડબલ થઈ જાય છે. એટલે યસ્મિન ઇદમ એટલે વિશ્વ કેવું છે? સદ સદાત્મતયા, સદ અને અસત આત્મતયા, સદ અને અસત આત્મતયા. અને સદ અને અસતનો અર્થ સામાન્ય રીતે સદ એટલે દેખાય છે તે, અસદ એટલે દેખાતો નથી તે. સદ એટલે કાર્ય, અસદ એટલે કારણ. પણ અહીંયા એક બીજો અર્થ પણ કર્યો છે, ઊંચ અને નીચ. એટલે જે પરમાત્મા આ વિશ્વમાં સદ અને અસત આત્મતયા એટલે ઊંચ અને નીચના ભેદથી કે કાર્ય અને કારણના ભાવથી ભાસી રહ્યો છે. વિભાતી ભાસી રહ્યો છે. પણ કેવી રીતે ભાસે છે? તો કે માયાના લીધે. જેમ વિવેકે વિદ્રુતિ સૃજી વા અહીં બુદ્ધિ, જે પ્રકારે સૃજી એટલે માળા, જે રીતે માળામાં સર્પનું સર્પ ભાસે છે, આપણે એમ લાગે છે સર્પ છે. અહીં બુદ્ધિ, અહીં બુદ્ધિ એટલે સર્પ બુદ્ધિ. પણ વિવેક થતાં જે પ્રકારે માળાનું જ્ઞાન થવાથી તેમાં હવે સર્વ બુદ્ધિ રહેતી નથી, તેવી રીતે વિવેક થવાથી આ માયામય પ્રપંચમાં સત અસત એટલે ઉચ્ચ નીચ કે કાર્ય કારણ બુદ્ધિ હવે રહેતી નથી. અને ખબર પડી જાય છે કે બધું માયાનું જ કાર્ય છે. પણ તમ નિત્ય મુક્ત પરિશુદ્ધ વિભૂત તત્તમ પ્રત્યુઢ કર્મ કલિલ પ્રકૃતિમ પ્રપદ્યે. જરાક આગળ જોઈએ તો એ કોણ છે? તમ એ જ્યારે વિવેકના કારણે સમજાય છે કે આ બધું માયાના કારણે ઉચ્ચ નીચના, સારા ખરાબ, સત અસત બધા કાર્યકારણના ભેદ દેખાય છે, માયાના કારણે છે. જે માળામાં સર્પબુદ્ધિ, જ્યારે માયાનું જ્ઞાન થાય છે ત્યારે સર્પબુદ્ધિ રહેતી નથી. એમ પરમાત્મા કહેવાય છે નિત્ય મુક્ત. પરમાત્મા કહેવાય છે નિત્ય મુક્ત. નિત્ય મુક્ત કેમ કહું છું? હું એવા પરમાત્માને શરણે જાઉં છું જે પરમાત્મા નિત્ય મુક્ત છે. કેમ? વિબુધ પરિશુદ્ધ, એ પરિશુદ્ધ છે, પૂર્ણ રૂપે શુદ્ધ છે. અને વિબુધ એટલે જ્ઞાન સ્વરૂપ છે. એવા તત્વના, તત્વ એટલે સત્ય સ્વરૂપ. એટલે પરમાત્મા નિત્ય મુક્ત, પરિશુદ્ધ, વિબુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને તત્વમ એટલે સત્ય સ્વરૂપ. એવા પરમાત્માને હું શરણે જાઉં છું. પણ એ કેવા છે? પ્રત્યુઢ કર્મ કલિલ પ્રકૃતિ, એ કલિલા એટલે મલિન થયેલી પ્રકૃતિ જેને અભિભૂત કરી છે. પ્રત્યુઢ એટલે અભિભૂત કરી છે. ટૂંકમાં ઈશ્વરની મલિનતા એને લાગુ પડે. ઈશ્વરને આ જગતના પદાર્થો કોઈ મલિન કરી શકે નહીં, કારણ કે માયાના કારણે છે. માયા છે, જેમ સર્પ છે એ માળાને મલિન કરી શકે નહીં. માળામાં સર્પનું ઝેર કેવું આવી શકે નહીં, કારણ કે છે જ નહીં ને. એમ આ માયાના કારણે જે બધા ભેદભાવ દેખાય છે ખરેખર તો છે જ નહીં. એટલા માટે પરમાત્મા કયો છે? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ. અને એટલું જ નહીં, પ્રત્યદુઢા એ કર્મ કલિલ પ્રકૃતિ, જે કર્મ એના કારણે મલિન થઈ જે પ્રકૃતિ છે કે પ્રત્યુઢા એને જે અભિભૂત કરી શકતી નથી, એને ભગવાને અભિભૂત કરી પોતાના વશમાં કરી લીધેલી છે. એવા પરમાત્માના હું શરણે જાઉં છું, એ નમસ્કાર કરું છું. અને બીજો અર્થ એવો પણ કરે છે કે પરમાત્માને હું પ્રાપ્ત કરું છું. એવા પરમાત્માને હું રૂપે પ્રાપ્ત કરું છું. એટલે બંને વસ્તુ કરીએ. અહીંયા અર્થ પ્રપદ્યનો અર્થ હું એમને શરણે જાઉં છું, એમને હું પ્રણામ કરું છું. અને બીજો અર્થ કેવું? પ્રપદ્યે, હું એમને પ્રાપ્ત કરું છું. ટૂંકમાં સનક સનકાદી મહારાજે તત્વમસી મહાવાક્યની જ વાત કરી કે તે તું છે તે જાણ. આ પરમાત્મા તત્વ જે બધાના હૃદયમાં પ્રકાશી રહેલો છે, એ જીવનો જે નિયંતા છે અને સર્વને કીધું એ વિશ્વગાહી, વિશ્વગાહી એટલે સર્વને પ્રકાશે છે. અને કેવું? પ્રત્યેક રૂપે આત્મા રૂપે રહેલો છે. ભગવાનને તું હું છે એ જાણ. અને પરમાત્મા કેવો છે? તો કે જે
માયાના કારણે જે અત્યારે ઉચ્ચ નીચના ભાવ દેખાય છે, સારું ખરાબ દેખાય, જે કંઈ ભેદભાવ દેખાય છે એ બધા માયાના કારણે છે. એ પરમાત્માને એની કોઈ અસર થાય નહીં. જેમ બને ને માળામાં સર્પ દેખાતો હોય પણ એ સર્પ માળામાં ઝેર પ્રસ્થાપિત કરી શકે નહીં, એને મલિન કરી શકે નહીં, એમ આ માયા પરમાત્માને મલિન કરી શકતી નથી. કારણ કે એ તો નિત્ય શુદ્ધ બુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, અને એણે તો માયાને પોતાના વશમાં કરી છે. એવા પરમાત્માને તું શરણે જા, એવા પરમાત્માને તું આત્મારૂપી જાણ. ચલો, આજે બહુ સુંદર વાત કરી, અહીં આપણે અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આચુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.